આપણે તો જોઈ શકીએ છીએ કે આ ભાઈ બિનવારસી જે વાસરું છે જ્યાં રસ્તામાં હતું ને ત્યાંથી આપણે લાયા હતા 12 થી 15 દિવસની આળે ગાળે 17 દિવસ બેઠું પણ વળી ઊભું કરતા ઊભું થતું નતું પણ આજ તારીખ ડિસેમ્બરના રોજ રામચરણ પામતા આ જો ભાઈબંધ દોસ્તાર મળી અને અત્યારે દફન વિધિ કરવામાં આવશે. તો હર હર મહાદેવ હર. તમે પણ કંઈક આવું બિનવારસી ભાવો એવું હોય તો તમે પણ બની શકે તેવી સેવા કરજો. અમે તો મોક્ષધામ પુરીની અંદર સેવાનું કાર્ય ચાલુ છે. એક જો જે પમદી લાયા હતા એ તો ઓલી દિવાળે તો કમ્પ્લીટ અત્યારે ઊભું થઈ ગયું છે 3 દીથી એને તો કમ્પ્લીટ થઈ ગયું છે પણ આ એક 12 દિવસથી હતું પણ રામચરણ પામેલ છે તો બની શકે તેટલી અમે દફન વિધિની કોશિશ કરી અને થાય એટલી રીતે કરવી છે. હર હર મહાદેવ હર. રેડી રેડી રેડી. જો બિનવારસી બીમાર જે પશુ હતું 12 થી આજ 31 ડિસેમ્બરના રોજ રામચરણ પામતા ભાઈબંધ દોસ્તાર મોંગલ સોરું બધા ભેગા મળી ને થઈ શકે તે રીતે દફન વિધિ કરવામાં આવી છે. હર હર મહાદેવ હર. બીજા બધા અત્યારે ભાઈબંધ એક બીજું વાસરણ કૂતરું સુસ્તા ત્યાં ગયા છે રિક્ષા લઈને. હવે એને પણ મોક્ષધામમાં લઈ જવામાં આવે છે. હર હર મહાદેવ. થાય એટલી હેલ્પ